સંખેડા તાલુકાના સારંગપુર ગામના વિદ્યાર્થીઓ માટે એસટી બસ શરૂ કરાઈ। એસટી બસ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી। સંખેડા તાલુકાના સારંગપુર, રામસરી અને કાણાકુવા ગામના વિદ્યાર્થીઓ ભાટપુર ખાતે પગપાળા અભ્યાસ કરવા માટે જતા હતા અને તેને કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડતી હતી। કેટલાક વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં પણ જતા હતા, પરંતુ હવે એસટી બસ શરૂ થતાં વિદ્યાર્થી વર્ગમાં આનંદની લાગણી ફેલાઈ છે। ખાસ કરીને અત્રેના સરપંચ નગીનસિંહ રાજપૂત દ્વારા ઠેઠ નડિયાથી તળિયા સુધીની ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઈ હતી અને આ રજૂઆતોનો સફળ પ્રતિભાવ મળ્યો છે અને આ બસ શરૂ થઈ છે અને તેને કારણે વિદ્યાર્થી આલમમાં ખુશીની લહેર દોડી ગઈ। શું કહે છે ગામ સારંગપુર, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર માં ઘણા દિવસોથી બસની માંગણી હતી અમારી અને તાલુકા સ્વાગતમાં મેં પ્રશ્નની રજૂઆત કરી હતી। મારું નામ છે રાજપૂત નગીનસિંહ ગેમલસિંહ, સરપંચ સારંગપુર। અમે બધે છોટાઉદેપુર, બોડેલી અને સંખેડા મામલતદારને બી આ બાબતે રજૂઆત કરી હતી અમે, જેથી બસ ચાલુ થઈ છે આજે અને 2 દિવસથી બસ ચાલુ થઈ છે એટલે બધા બાળકો ખુશખુશાલ છે। આશરે અંદાજે બાળકો 100 ઉપર જેવા થાય છે। અત્યારે નવો છે એટલે વધી જશે, પણ તો અમારે મિની બસ આપે તો બહુ સારું છે। તો બસ ચાલુ થઈ છે એટલે અમે ખુશખુશાલ છે, બાળકો પણ ખુશખુશાલ છે। અસ્તુ ભારત માતા કી જય।